નમસ્કાર મિત્રો, આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે। ખેડૂતો માટે ખાસ મિત્રો આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે। ખેડૂતોના દેવા માફીને લઈને એક મોટા સમાચાર મિત્રો આપ્યા છે। રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા છે। તમામ મિત્રોએ આજના સમાચાર છેક સુધી જોવા। આ સાથે રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો લાગી ગયો છે। ખેડૂતો માટે આનંદો માટેના સમાચાર, પશુપાલકો માટે ખુશખબરી ભર્યા સમાચાર વગેરે તમામ સમાચાર જાણીશું। પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે એના વિશે જણાવી દઉં। તો હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે કે આ સિઝનની અંદર સારો એવો વરસાદ પડવાનો છે। જે ગઈ સિઝનમાં અલ નીનો હતું, અલ નીનોને કારણે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, ત્યારે આ વખતે અલ નીનો નબળું પડી જવાનું છે। ઓગસ્ટ સુધીમાં અલ નીનોના બદલે હવે લા નીનો બની જવાનું છે અને લા નીનો બનતા બનતા હવે ચોમાસામાં ખૂબ જ ભારે વરસાદ પડશે। તો આ વર્ષે અલ નીનોની અસર પૂરી થઈ જશે અને ઓગસ્ટ સુધીમાં લા નીનોની અસર શરૂ થઈ જશે, જેથી ઓગસ્ટ મહિના સુધીમાં એટલે કે આ વર્ષના ચોમાસામાં ભારે વરસાદ પડશે। જો કે ખાસ કરીને દક્ષિણ પશ્ચિમના ભાગોમાં ખૂબ જ સારો વરસાદ રહે એવી પણ આગાહી કરવામાં આવી છે। અને આની સાથે સાથે મિત્રો ઉનાળાને લઈને પણ આગાહી આવી છે કે આ વખતે ઉનાળામાં તાપની તીવ્રતા વધારે રહેશે, ઉનાળામાં તાપ વધુ પડશે એવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। તો ચોમાસાને લઈને અને ઉનાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર, ખેડૂત મિત્રોનું 16 ફેબ્રુઆરીએ મોટું આંદોલન થવાનું છે અને એને લઈને 13 તારીખથી જ આંદોલનની તૈયારી શરૂ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે। જેથી મિત્રો ખેડૂતો પંજાબ અને હરિયાણાની અંદર એક સંગઠન બનાવ્યું અને આ સંગઠને નક્કી કર્યું કે દિલ્હી સુધી આપણે ઘેરાવો લઈ જવાનો છે। આ મોટું પ્લાનિંગ જે ખેડૂત મિત્રોએ કર્યું એ પ્લાનિંગ સરકારને ખબર પડી ગઈ, જેથી મિત્રો પંજાબ અને હરિયાણાના જેટલા પણ સરહદી વિસ્તારો છે એને બંધ કરી દેવાના છે। અત્યારે 144ની કલમ લાગુ કરી દેવાય છે। બંદોબસ્ત પોલીસનો ખૂબ જ ખડકો લગાવી દેવામાં આવ્યો છે, ફૂલ પોલીસ બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યું છે। હરિયાણાના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે આંદોલન કરવા માટે રવાના થયા છે। જો કે પોલીસે અત્યારે 144ની કલમ લાગુ કરી છે અને અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ કર્યા છે। જો કે આ જે આખી બાબત સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગઈ છે। તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર, મોટા પાયે 16 ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલન થવાનું છે અને આગળ જે પોલીસ બંદોબસ્ત લગાવ્યું છે એ તમામ બાબતોને જોતા આગળ શું થશે તમામ માહિતી આપણી ખેડૂત દુનિયા ચેનલ તરફથી મિત્રો બતાવતા રહીશું। તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને તમામ માહિતી મળી જશે। ત્યારે મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે। ખેડૂતોના આંદોલન ઉપર જે કાકરા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતોના આંદોલનને રોકવામાં આવ્યા છે, એને લઈને રાહુલ ગાંધીનું મગજ છટકી ગયું છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી લીધી છે અને રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 દિવસમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। એટલે મોદી સરકારે માત્ર ને માત્ર ચૂંટણીને લગતી જ ખેતી કરી છે, ખેડૂતોને ક્યાંય મદદ કરી નથી, ખેડૂતોની સાથે હંમેશા છેતરપિંડી કરી છે, જેને કારણે દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। અત્યારે ખેડૂતોના માથે દેવા ઉપર દેવા લાગી રહ્યા છે, જેમાં રોજના 30 ખેડૂતો દેવાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। તો મોદી સરકારની છેતરપિંડી બંધ થાય એવું રાહુલ ગાંધીએ કીધું છે અને ખેડૂતોનું જે દેવું છે એને લઈને કંઈક મોટો નિર્ણય કરવામાં આવે એને લઈને મિત્રો રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો કહેવામાં આવ્યું છે કે અત્યારે ખેડૂતોને દિલ્હીની બહાર કાઢી નાખવામાં આવે છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો લાગવાનો છે। હવે મિત્રો તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન રાખીને સાંભળી લ્યો।
જો તમારા રેશન કાર્ડની અંદર જે કોઈ પણ વધારાનું નામ હોય, તમારી દીકરી સાસરે જતી રહી હોય ને એનું નામ હજી પણ પડ્યું હોય તમારા રેશન કાર્ડની અંદર અને એનું રાશન તમે લેતા હોય તો હવે ચેતી જજો, કારણ કે મિત્રો હવે જેના રાશન કાર્ડમાં ખોટા વધારાના નામો હશે તમામ રાશન કાર્ડ ધારકોને પકડી પાડવામાં આવશે। આ માટેની એક ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે અને આ કવાયત છે યુનિટ વેરિફિકેશનની કવાયત। મિત્રો આની અંદર શું થશે તો મિત્રો તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે એને દર મહિને પોતાનો એક અંગૂઠો આપવા રહેશે। એટલે કે પહેલા મહિનામાં તમે રાશન લેવા જાઓ છો તો પહેલા સભ્ય અથવા તો કોઈ પણ એક સભ્ય અંગૂઠો આપવાનો છે, પરંતુ બીજા મહિને જ્યારે રાશન લેવા જાઓ છો તો જે પહેલા મહિને સભ્યે અંગૂઠો આપ્યો છે એણે અંગૂઠો આપવાનો નથી। એટલે રાશન કાર્ડમાં જે બીજો કોઈ સભ્ય હોય એને અંગૂઠો આપવાનો છે। આવી રીતના દર મહિને અલગ અલગ જેટલા પણ રાશન કાર્ડના સભ્યો છે એને વારાફરતી પોતાના અંગૂઠા આપવાના રહેશે। જો કે આનાથી ખબર પડી જશે કે કેટલા સભ્યો હાજર છે એના અંગૂઠા લેવામાં આવ્યા છે અને કેટલા નામ ખોટા છે, તમામ બાબત મિત્રો આનાથી ખબર પડી જાય એ માટે આ યુનિટ વેરિફિકેશનની પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે। તો જો મિત્રો તમારા રાશન કાર્ડની અંદર પણ વધારાના નામ હોય તો કઢાવી લેજો, નહીં તો તમારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ રાશન કાર્ડ ધારકો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર લગ્ન નોંધણીને લઈને એક મોટો નિયમ। મિત્રો હવે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એવી માંગ ઉઠી છે। આ માંગ ખરેખર વ્યાજબી છે એવું આપણી ખેડૂત દુનિયા ચેનલની અંદરથી મિત્રો આપણે જણાવીએ છીએ, કારણ કે મિત્રો આ માંગને કારણે જેટલી પણ ભોળી દીકરીઓ છેતરાઈને ભાગી જાય છે એના માટે ખૂબ જ મિત્રો સારી બાબત કહેવાય। કારણ કે મિત્રો માતા પિતાની અનુમતિ વિના જ છોકરી લગ્ન કરી લે છે, જે નાની ઉંમરમાં જ મિત્રો એને ખબર નથી હોતી, પરંતુ લગ્ન કર્યા પછી પછતાવો થતો હોય છે। તો એના માટે આ ખૂબ જ સારો નિર્ણય કહી શકાય। જો કે આ માંગ હજુ સુધી સ્વીકારવામાં નથી આવી। આપણા જે કુમાર કાનાણી છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું છે કે જ્યારે લગ્ન નોંધણી કરવામાં આવે ત્યારે માતા પિતાની સહી ફરજિયાત લેવામાં આવે એવો કાયદો ગુજરાતની અંદર બનવો જોઈએ। જો કે આના ઉપર હજી કોઈ નિયમ કે નિર્ણય લેવામાં નથી આવ્યો, ત્યારે તમામ મિત્રો અવાજ ઉઠાવજો। આ નિયમ ખરેખર બની જાય તો કેટલાય મા બાપનું અને કેટલી દીકરીઓનું જીવતર સુધરી જાય। તો મિત્રો આ નિયમને લઈને તમે અવાજ ઉઠાવજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો। આપણે એકવાર આ લગ્ન નોંધણીના નિયમને લઈને જ આખો વિડીયો બનાવીશું, એના ઉપર તમારે પ્રતિક્રિયા આપવાની છે। એક દિવસ મિત્રો આના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવીશ। આ માંગ જો સુધરી જશે તો આપણા લાખો જે માતા પિતા છે, દીકરીઓ છે, એના જીવન સુધરી જવાના છે। તમારો શું અભિપ્રાય છે નીચે મિત્રો કોમેન્ટમાં જણાવજો। આ નિયમ ખરેખર ગુજરાતની અંદર આવવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં ખરેખર દિલથી મિત્રો તમામ મિત્રો જણાવજો। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આનંદો જ ભર્યા આનંદો સમાચાર। જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એમના માટે આ ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે। મિત્રો હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક ખાસ પ્રકારનું કૃષિ બજાર વિકસાવવામાં આવશે, જે તમારા તાલુકાની અંદર અઠવાડિયામાં 2 દિવસ આ કૃષિ બજાર વિકસાવવામાં આવશે। મિત્રો આ કૃષિ બજારનું કામ શું હશે તો મિત્રો આ બજારની અંદર જે પણ તમારી પ્રાકૃતિક ખેતીમાંથી જે પણ ઉત્પાદન મળે છે એ તમે બજારની અંદર વેચી શકશો અને આ ઉત્પાદન થકી તમે નફો પણ મેળવી શકશો। તો તમારા તાલુકાની અંદર અઠવાડિયામાં 2 વાર આ પ્રાકૃતિક કૃષિ બજાર ભરાવાનું છે। કયા કયા વારે મિત્રો આ બજાર ભરાશે તો એક રવિવાર અને એક છે ગુરુવાર। આ રવિવાર અને ગુરુવાર 2 વાર અઠવાડિયાની અંદર આવશે, જે તમારા તાલુકામાં કૃષિ બજાર ભરાવવામાં આવશે, જે થકી મિત્રો ખેડૂતોને ખૂબ જ મિત્રો ફાયદો થવાનો છે અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે, ખેડૂતો ખૂબ જ આગળ આવે એ માટે સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં
આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો 15 વર્ષ જૂના વાહન હોય તો ભંગારમાં ફેંકી દેજો। આવી સમાચાર તમે મિત્રો તમામ મિત્રો સાંભળ્યા હશે અને ખૂબ જ મિત્રો તમને ઝટકો પણ લાગ્યો હતો, પરંતુ મિત્રો આ સમાચાર સાચા છે કે ખોટા એની તમામ મિત્રોને જાણ કરી દઉં તો ખરેખર મિત્રો 15 વર્ષ જૂના વાહનો ભંગારમાં ફેંકવાની જે વાત હતી એ માત્ર ને માત્ર દિલ્હીની અંદર લાગુ પડતી હતી, કારણ કે દિલ્હીમાં અત્યારે પ્રદૂષણ ખૂબ જ વધુ છે। તેથી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે દિલ્હીની અંદર જેટલા પણ વાહનો છે જે 10 વર્ષ જૂના ડીઝલ વાહનો હોય, 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો હોય, એવા વાહનો ઉપર દિલ્હીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે બીજા કોઈ પણ રાજ્યની અંદર આ નિયમ લાગુ પડતો નથી એવું ખુદ નીતિન ગડકરી દ્વારા મિત્રો જવાબ આપવામાં આવ્યો છે। નીતિન ગડકરીએ એવું કીધું છે કે આ નિયમ ખોટો છે, આ નિયમ ફક્ત ને ફક્ત દિલ્હીની અંદર લાગુ કરવામાં આવ્યો છે। તો મિત્રો જો તમારી પાસે પણ 15 વર્ષ જૂનું વાહન હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી, તમારા વાહનને ભંગારમાં ફેંકવાનું નથી। તો આ સૌથી મોટા અને તમામ મિત્રોને તમે આ સમાચાર પોગાડી દેજો। ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર। પશુપાલકોને હવે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તાજેતરમાં આ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં પશુપાલકોને આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા આ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો મિત્રો શું નિર્ણય કર્યો છે? તો મિત્રો પશુઓની અંદર જ્યારે ગર્ભાધારણ એટલે જ્યારે ગર્ભાવસ્થા હોય એ માટે પશુઓના સારવાર અર્થે પશુપાલકોને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જો કે મિત્રો આની અંદર ગર્ભ ધારણ કરવાનો અંદાજિત ખર્ચ 21,000 જેટલો થાય છે, જેમાં ભારત સરકાર તમને 5,000 રૂપિયા, રાજ્ય સરકાર 5,000 રૂપિયા અને GCMFF દ્વારા 5,000 એમ ટોટલ તમને 15,000 રૂપિયા અને દૂધ સંઘ દ્વારા 5,000 એટલે ટોટલ તમને 20,000 રૂપિયાની સહાય મળશે। તો પશુપાલકો માટે આ ખૂબ જ સારો અને મહત્વનો નિર્ણય કહી શકાય। ત્યાર પછીના મિત્રો સોના ચાંદીને લઈને હવે નવો નિયમ આવી ગયો છે। મિત્રો હવે સોનું ચાંદી ખરીદવું અઘરું થઈ જવાનું છે, મોંઘું થઈ જવાનું છે, કારણ કે મિત્રો સોના ચાંદીની જે આયાત ડ્યુટી છે એમાં મિત્રો વધારો કરી દેવામાં આવ્યો છે। કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો મિત્રો પહેલાં જે 12.5%ની આયાત ડ્યુટી હતી એને વધારીને હવે 15% કરવામાં આવી છે। તો સોના ચાંદીના જેટલા પણ સ્ક્રૂ હોય, હુક્સ હોય, સિક્કા હોય, આ તમામ ઉપર આયાત ડ્યુટી 12.5% લગાવવામાં આવતી હતી, એના બદલે હવે વધારીને 15% કરવામાં આવી છે। એટલે ટૂંક સમયમાં સોના ચાંદીના ભાવમાં મિત્રો વધારો થઈ જવાનો છે। જો લોકો સોનું ચાંદી ખરીદવા માંગતા હોય એના માટે મિત્રો ખૂબ જ ઝટકા સમાન સમાચાર આવ્યા છે। જો કે મિત્રો આ નવી જકાત જે છે લાગુ કરવામાં આવી એ 22 જાન્યુઆરીથી અમલમાં પણ આવી ગઈ છે। તો ટૂંક સમયમાં સોના ચાંદીના ભાવમાં પણ અસર જોવા મળશે। ત્યાર પછીના મિત્રો સમાચાર। હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ એપ્લિકેશનનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ એપ્લિકેશન। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે। આ એપ્લિકેશનની અંદરથી મિત્રો હવે તમે કોઈ પણ જગ્યાએ તમે હવામાન કેવું છે, ક્યારે વરસાદ પડવાનો છે, ક્યારે વાવાઝોડું આવવાનું છે, આ તમામ માહિતી ઘરે બેઠા બેઠા મિત્રો તમે જોઈ શકશો। આનાથી ખાસ એવા લોકોને ફાયદો થવાનો છે જે છેવાડાના ગામડાઓની અંદર રહે છે, છેવાડાના લોકો છે જેને ખબર નથી હોતી, એવા લોકો માટે ઘરે બેઠા મિત્રો હવામાનની માહિતી મળી રહે એ માટેની આ ખૂબ જ નવી અને મિત્રો ખાસ યોજના બહાર પાડવામાં આવી છે। તો ખાસ ખેડૂતો માટે આ ખૂબ જ કામની યોજના કહી શકાય, એના માટે ખૂબ જ કામની એપ્લિકેશન કહી શકાય। જો કે મિત્રો હવામાન વિભાગની 150 વર્ષની જે વર્ષગાંઠ પૂરી થવાની છે એને લઈને મિત્રો આ નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને આ એપ્લિકેશન અંગ્રેજી, હિન્દી, તેલુગુ, ગુજરાતી એમ ટોટલ 12 ભાષાઓની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી આપણા ગુજરાતીઓ માટે પણ ખૂબ જ સારી બાબત કહી શકાય। તો ખાસ કરીને ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે। ત્યાર પછીના મિત્રો સમાચાર। હવે મિત્રો તમારે માસ્ક આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું રહેશે। અત્યાર સુધી તમારી પાસે આધાર કાર્ડ હશે, પરંતુ હવે માસ્ક આધાર કાર્ડ બનાવવાનું ખૂબ જ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો
અત્યારે આધાર કાર્ડની અંદર જે ફ્રોડ ઉપર ફ્રોડ થઈ રહ્યા છે એને લઈને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં માસ આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું સરકાર દ્વારા કહી દેવામાં આવ્યું છે। તો મિત્રો માસ આધાર કાર્ડ શું છે એના વિશેની થોડીક માહિતી તમને સમજાવી દઉં। તો મિત્રો આપણા આધાર કાર્ડની અંદર 12 અક્ષર મિત્રો આપેલા હોય છે। આ 12 અક્ષર તમે આધાર કાર્ડ જેને આપો છો તમામ લોકોને ખબર પડી જતી હોય છે, તમામ લોકોને દેખાઈ જતા હોય છે। પરંતુ મિત્રો આ માસ આધાર કાર્ડ એવું હશે જેમાં પહેલાંના 8 આંકડા છુપાયેલા હશે, એટલે કે પહેલાંના 8 આંકડા દેખાતા નહીં હોય, પાછળના ખાલી 4 આંકડા જ કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે। તો માત્ર 4 આંકડા જોવાથી મિત્રો આધાર કાર્ડ તમારું સેફ રહેશે, 12 આંકડા દેખાશે નહીં। તો ફરજિયાત આવું માસ આધાર કાર્ડ આપવાનું કીધું છે, અને કોઈ પણ જગ્યાએ જો આધાર કાર્ડ માગે તો એને તમારે માસ્ક આધાર કાર્ડ આપવાનું રહેશે। તો તમામ લોકો માટે ફરજિયાત માસ્ક આધાર કાર્ડ બનાવવાનું સરકાર દ્વારા અનિવાર્ય કરવામાં આવ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખૂબ જ કામના લાગ્યા છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।